ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાત પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે બ્રહ્મ ઉપનિષદમાં તપ અને જ્ઞાન વડે આત્મા જ પરમાત્મા બને છે। તો ઓમ પરમાત્મા અમારું બને, ગુરુ શિષ્યનું સાથે રક્ષણ કરો, અમારું બંનેનું સાથે પાલન કરો, અમે બંને સાથે સમર્થ મેળવી અમારા બંનેનું ભણતર તેજસ્વી થાવ, અમે કોઈનો વેર ન કરીએ। ઓમ શાંતિ શાંતિ શાંતિ। તો શરીરમાં પહેલાં નાભી, હૃદય, કંઠ અને આ બ્રહ્મરુદર એ ચાર આત્માના ખાસ સ્થાનો છે। તેમાં ચાર ચરણવાળું એ પરમાત્મા પ્રકાશ છે। જાગ્રત, સપન, સુષુપ્તિ અને તુર્યા એવી આત્માની ચાર અવસ્થાઓ છે। તેમાં જાગ્રતમાં બ્રહ્મા રૂપે, સપનામાં વિષ્ણુ રૂપે, સુષુપ્તિમાં રુદ્ર રૂપે અને ચોથી તુર્યા અવસ્થામાં અક્ષર પરમાત્મા રૂપે તે પ્રકાશે છે। એ આત્મા પોતે મન, ઇન્દ્રિયો અને હાથ પગ વગેરેથી રહિત છે અને પ્રકાશમય પ્રસિદ્ધ છે। એ આત્મા અર્થાત પરમાત્મા લોકરૂપે નથી, દેવો દેવરૂપે નથી, વેદો વેદરૂપે નથી, યજ્ઞો યજ્ઞરૂપે નથી, માતા માતા રૂપે નથી, વહુ રૂપે નથી, ચંડાળ ચંડાળ રૂપે નથી, ભીલ રૂપે નથી, સન્યાસી રૂપે નથી અને વાનપ્રસાદ રૂપે નથી, પરંતુ તે હંમેશા એક જ હોય, નિર્વાણ સ્વરૂપ અને પરમાત્મા રૂપે પ્રકાશે છે। એ પરમાત્મા દેવો, ઋષિઓ, પિતૃઓ સમર્થ ધરાવતા નથી, તે જ્ઞાનથી જાણવા યોગ્ય છે અને સર્વ વિધા સ્વરૂપ છે। પ્રાણી માત્રના હૃદયમાં સર્વ રૂપે દેવો રહ્યા છે। હૃદયમાં પ્રાણો ઇસ્તર કરે છે અને હૃદયમાં જ પ્રાણ અને જ્યોતિ છે। આમ ત્રણ સ્વરૂપે પરમાત્મા રહે છે। આમ જે સૂચવે છે તે ત્રણ તાંતણાવાળું યજ્ઞસૂત્ર જનોઈ છે, એમ તેનું રહસ્ય જાણનાર સમજે છે। પરમાત્મા હૃદય વિશે ચેતનમાં રહે છે એમ સૂચવતું યજ્ઞોપવિત પરમ પવિત્ર છે। એ પ્રથમ પ્રજાપતિની સાથે જ જન્મેલું છે, આયુષ આપનાર છે। આમ સમજીને તું ઉત્તમ ઉજ્જવળ જનોઈ ધારણ કર। એ જ જગ્નોપવિત તારા બળરૂપ અને તેજરૂપ થાવ। શિખા સહિત મુંડન કર્યા પછી સંન્યાસી થઈ જ્ઞાની બહારના સૂત્ર અને જનોઈનો ત્યાગ કરવો, જેને અવિનાશી પર બ્રહ્મ કહે છે એ જ સૂત્ર છે એમ સમજી તેને હૃદયમાં જ ધારણ કરવા। જનોઈ પરમાત્માને હૃદયમાં રહેલા જ સૂચવે છે, માટે તેને જનોઈ કહે છે કે સૂત્ર કહે છે। એ સૂત્ર એટલે પરમ પદ। એ સૂત્રને જેણે જાણ્યો હોય તે બ્રાહ્મણ વેદનો પારગામી છે। જેમ સૂત્રના તાંતણામાં મણકા પુરાયા હોય છે, તેમ પરમાત્મામાં આ સર્વ પુરાયેલું છે, માટે તે સૂત્ર જ છે। એ સૂત્રને તત્વદષ્ટા અને યોગવેતા યોગીએ હૃદયમાં ધારણ કરવું। ઉત્તમ યોગનો આશ્રય કરનાર જ્ઞાની પુરુષ આ બહારના સૂત્ર જનોઈનો ત્યાગ કરે અને બ્રહ્મ સ્વરૂપ એવું જે એક સૂત્ર છે તે સૂત્રને ધારણ કરે। તે જ ચેતન છે। તે જ સૂત્રને ધારણ કરવાથી મનુષ્ય
ઉચ્ચિષ્ટ એટલે એઠો કે અપવિત્ર થતો નથી. જે પરમાત્માનું જ્ઞાન ધારણ કરે છે તે એઠો થતો નથી. એ જ્ઞાનરૂપી યજ્ઞોપવિત ધારણ કરનાર જ પુરુષના હૃદયમાં પરમાત્મા સૂત્ર જનોઈ રૂપે રહ્યું હોય છે. તેઓ જ સૂત્ર જનોઈના સ્વરૂપને જ જાણે છે અને લોકમાં તેઓ જ સાચું યજ્ઞોપવિત જનોઈ ધારણ કરનારો છે, બાકી તાંતણાવાળું નહીં. જેઓ જ્ઞાનરૂપી શિખાવાળો, જ્ઞાનમાં જ નિષ્ઠાવાળો અને જ્ઞાનરૂપ જ યજ્ઞોપવિત ધારણ કરે છે, તેમને જ્ઞાન જ પરમ પવિત્ર કરનાર કહેવાય છે. જે પુરુષને અગ્નિ શિખા જેવી જ્ઞાન જ શિખા હોય છે, તેને માટે બીજી શિખા હોતી જ નથી. અને સાચો શિખાધારી અને જ્ઞાની તે જ કહેવાય છે. બીજાઓ કેશવાળની ચોટલી ધારણ કરનારા શિખાધારી કહેવાય જ નહીં. જે બ્રાહ્મણો વગેરે વૈદિક કર્મ અધિકારી છે, તેમણે જ આ સૂત્ર જનોઈ ધારણ કરવું જ જોઈએ, કેમ કે તેને ક્રિયાનું અંગ કહ્યું છે. બ્રહ્મવેતાઓ કહે છે કે જેની શિખા જ્ઞાનમય છે અને યજ્ઞોપવિત પણ જ્ઞાનમય છે, તેનું બ્રાહ્મણપણું સપૂર્ણ છે. બાકી જે ચોટલીને સૂત્રની પહેરે એ તો અસલ બ્રાહ્મણ નથી. આ જ્ઞાન યજ્ઞ પવિત છે એ જ પરંપરાયણ છે. માટે જ્ઞાની પુરુષ જ સાચો યજ્ઞોપવિત ધારી છે, યજ્ઞરૂપ છે અને તેને જ યજમાન કહેવાય છે. બાકી સૂત્રવાળા તો છે એ સૂત્રમાં જ રહી જાય છે, તે આગળ પરમાત્માનું જ્ઞાન જાણતા જ નથી. તો પરમાત્મા એક સર્વ પ્રાણીઓમાં ગૂઢ અને સર્વવ્યાપી, સર્વ ભૂતોના અંતરાત્મા, બધાના કર્મોને નિયમમાં રાખનારો, સર્વ પ્રાણીઓનું રહેઠાણ, સાક્ષી ચેતન સ્વરૂપ શુદ્ધ અને નિર્ગુણ છે. એ એક જ વંશ રાખનાર સર્વભૂતોનો અંતરાત્મા પોતાના એક જ રૂપને અનેક પ્રકારે પ્રગટ કરે છે. અને જે બુદ્ધિમાન મનુષ્ય પોતામાં રહેલો જુએ છે, તેમને નિત્ય શાંતિ મળે છે. બીજાઓને નહીં. આત્માને નીચેની અરણી અને ઓમકારને ઉપરની અરણી બનાવી ધ્યાનરૂપ મથન અભ્યાસથી એ છુપાઈ રહેલા આત્માનો સાક્ષાત્કાર કરવો. તલમાં તેલની જેમ, દહીંમાં ઘીની જેમ અને પ્રવાહમાં પાણીની જેમ અને લાકડામાં અગ્નિની જેમ એ આત્મા આપણામાં છુપાયેલો રહેલો છે. તે આત્મા સત્ય અને તપ વડે પ્રગટ થાય છે. તેવી રીતે કરોળીઓ તાંતણાને ઉત્પાદન કરે છે અને પાછો ખેંચી લે છે, તેવી રીતે જીવાત્મા પણ જાગ્રત અને સપનામાં આવે છે અને જાય છે. જાગ્રત અવસ્થાનો વિશ્વાનર નામનો આત્મા નેત્રમાં રહે છે. સપના અવસ્થાનો તેજસ આત્મા કંઠમાં રહે છે અને સુષુપ્ત અવસ્થાનો પ્રાગ નામનો આત્મા હૃદયમાં રહે છે. તેમજ તુર્યા ચોથી આગલી 3 અવસ્થાથી પર એવી અવસ્થાનો આત્મા બ્રહ્મરુદરમાં રહે છે. એમ જાણવું. જ્યાં મનુષ્યની વાણી અને મન પહોંચી શકતા નથી, તે આત્માના આનંદને જાણીને જ્ઞાની મુક્ત બને છે. દૂધમાં ઘીની જેમ બધે વ્યાપી રહેલો આત્મા જ્ઞાન અને તપ વડે પ્રાપ્ત થાય છે. એ જ આત્મા પરમાત્મા છે. એ જ ઉપનિષદનું પરમ પદ છે. ઓમ પરમાત્મા અમારું બંને ગુરુ શિષ્યનું સાથે રક્ષણ કરો, અમારું બંનેનું સાથે પાલન કરો. અમે બંને સાથે જ સમર્થ મેળવીએ. અમારા બંનેનું ભણતર તેજસ્વી થાવ. અમે કોઈનો વેર ન કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ બ્રહ્મોપનિષદ પૂરું થયું. હવે સવારે ઉઠીને ભગવાનને નમસ્કાર કરો. ભગવાનને યાદ કરવાથી સર્વ રોગ મટે છે. બીજાને યાદ કરવાથી તેમના
જેવા તરંગો બને છે તેવું સુખ દુઃખ ભોગવવું પડે છે. પણ ભગવાનને યાદ કરો. ભગવાનમાં કોઈ પણ રોગ નથી, કોઈ પણ ચોરી જેવી ખોટી આદતના દોષ નથી. જે શક્તિશાળી છે, બહુ જ સારું કરે છે, તો પરમાત્માને યાદ કરવાથી તેવા તરંગોની શક્તિ આપણા શરીરમાં પડે છે. તેથી સર્વ રોગ મટે છે. તે પરમાત્મામાં મન પુરાવેલા ચિત્તવાળા ભક્તોનો ભગવાન સવય મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી તુરત જ ઉદ્ધાર કરે છે. આ ગીતા અધ્યાય 12 શ્લોક 7માં પુરાવો છે. તો સર્વ ધર્મ છોડીને તું મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોક ન કર. આ ગીતા અધ્યાય 18 શ્લોક 66માં પુરાવો છે. તો આત્મા જ્ઞાન સીધે સીધું આપવાનું છે, તે મેળવવાનું છે. તે માટે મોડું ન કરો, જલ્દી જાણો, જીવનમાં ઉતારો. કોને દીઠી છે કાલ, ક્યારે મૃત્યુ થશે? તો આત્મા જ્ઞાન કેમ ઉતરતું નથી? તો છળ કપટ, દગો, વેર, ઈર્ષા, અભિમાન, જુગાર, દંડીબાજી વગેરે છોડી દો અને સત્ય ઈમાનદારીનું વર્તન કરો તો આત્મા જ્ઞાન ઉતર્યું સમજો. તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે પાર્થ, આ લોકમાં પરલોકમાં કલ્યાણકારી કર્મ કરનારનો નાશ પામતો નથી. કેમ કે હે અર્જુન, શુભ કર્મ કરનારો કોઈ સાધક કદી ખરાબ ગતિને પામતો નથી. આ ગીતા અધ્યાય 6 શ્લોક 40માં પુરાવો છે. તો યોગ ભ્રષ્ટ સાધક શ્રીમતોને ઘેર જન્મે છે. આ ગીતા અધ્યાય 6 શ્લોક 41માં પુરાવો છે. તો સત્ય શું છે? જે લોકો નિંદા નહીં કરે ત્યારે કે તે જાણે છે કે નિંદા કરવાથી પોતાનું પુણ્ય બળે છે અને બીજાના પાપને તે નિંદાવાળો બાળે છે. જેસલના પાપ જે બીજા નિંદા કર્યા વાળાએ બાળ્યા છે. જે અપમાન કરે છે બીજાનું, તે પોતાનું જ અપમાન કરે છે. આમાં દરેકમાં સમાન અને એક છે. વિચારે છે કે હું કમજોર છું, તે કોઈ પણ કરી શકતો નથી. પણ જે પોતાના વિચારતે હું તે કરી શકીશ, તે કરી શકે છે. વિચારમાં જે સાચો છે તે ઈમાનદારીથી કરે છે, તે કરી શકે છે. કિસ્મત તમારી અંદર છે. હે અર્જુન, આ આત્મા અનાદિ તથા નિર્ગુણ હોવાથી આ અવિનાશી પરમાત્મા સ્વરૂપ જ છે. એ શરીરમાં રહેલો હોવા છતાં વાસ્તવિક રૂપે પોતે કશું કરતો નથી અને કશાથી લેપાતો નથી. આ ગીતા અધ્યાય 13 શ્લોક 32માં પુરાવો છે. તો સારા લોકોને રોગ કેમ થાય છે? જે સારો મનુષ્ય એવું વિચારે છે કે મેં તેનું કેટલું સારું કર્યું છે, છતાં તે મારું ખરાબ કરે છે, તેવું એકવાર સારો માણસ વિચારવાથી તે તરંગ જ જે સારા મનુષ્યના અંદર પડે છે, તે તરત જ તેને એ દુઃખ પડે છે. હે અર્જુન, જે પ્રમાણે એક જ સૂર્ય આ સર્વ જગતને પ્રકાશ આપે છે, તેમ એક જ આત્મા સર્વ શરીરને પ્રકાશ આપે છે. આ પ્રમાણે શરીર અને આત્માના ભેદને તથા પ્રકૃતિના બંધનમાંથી પ્રાણીનો મોક્ષ જ્ઞાન દ્રષ્ટિના આચરણ કરે છે, તેમને જ પરમાત્મા પ્રાપ્તિ થાય છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 34માં પુરાવો છે. તો જુઓ, રાવણ કઈ રેખાને ઓળગી ન શક્યો. લક્ષ્મણે સીતાજીને કહ્યું કે તમો આ મર્યાદાની રેખાથી બહાર ન જશો. આ રેખા લંગીને લકીરની રેખામાં રહેશો તો રાવણ અંદર નહીં આવે. છતાં સીતાજી તે રેખાને પાર કરી તે જીવનની મર્યાદાને છોડવાથી શોકવાટિકામાં દુઃખ ભોગવવું પડે છે. તો આહાર રજોગુણી તમોગુણી ખાવાથી દુઃખ શોક રોગને
એકલા રહેવું પડે છે. આ ગીતા અધ્યાય 17 શ્લોક 9-10માં તો દુઃખ ભોગવવામાં એકલું રહેવું પડે છે. તો દુઃખ આશીર્વાદથી મટે છે. દુઃખ કેમ ઓછું કરવું? જો બીજાનું સારું કરવાનું વિચારથી પોતાનું દુઃખ મટે છે. કોઈનું સારું કરવાથી તે આશીર્વાદ દેશે. સવારે કોઈને ઉઠવામાં મોડું થયું તો કહેવું કે પ્રેમથી બોલો, જલ્દી ઉઠો. તેને કહેવું કે આ મારું સારું કામ કરે છે. તેવા વિચારોથી આખો દિવસ સારો જશે. હું શુદ્ધ આત્મા છું. આ 50 વખત બોલો તો રોગ થશે નહીં. જે વિચારે છે કે રોગ થશે તે માટે ધન ભેગું કરવું, તે વિચારે છે કે જે લોકો તે રોગી થાય છે, પણ જે ધનને પરોપકારમાં વાપરે છે તે રોગી થતો નથી. કારણ કે બીજાનું સારું કરવાથી તો તેને આશીર્વાદથી રોગ મટે છે. હે અર્જુન, યજ્ઞ અર્થે પ્રભુ માટે કરેલા કર્મો સિવાયના બીજા કર્મોથી આ લોકમાં બંધન કરે છે. માટે હે અર્જુન, ફળની આશા છોડી, આસક્તિ છોડીને તું યજ્ઞ માટે કર્મ કર. આ ગીતા અધ્યાય 3 શ્લોક 9માં પુરાવો છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી સર્વને નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.